વડોદરાથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાને પ્રદૂષણ મુક્ત કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કમર કસવામાં આવી છે। ત્યારે વડોદરાથી મહત્વના સમાચાર, વડોદરાને પ્રદૂષણ મુક્ત બનાવવા મહાનગરપાલિકાએ કમર કસી છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગ છે હાથ ધર્યો છે। મહાનગરપાલિકા દ્વારા હવે શહેરમાં જે મિસ્ટ કેનન મશીન લાવવામાં આવ્યું છે, જ્યાં ગુજરાતમાં સૌ પ્રથમ વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વસાવશે મિસ્ટ કેનન મશીન કે જે 50 ફૂટની ઊંચાઈ સુધી પાણીનો છંટકાવ કરતું આ મશીન છે અને તેનાથી જે રજકણો છે એ રજકણો ઉપર કંટ્રોલ મેળવી શકશે। પ્લાન્ટેશન બસ 1 મિલિયન પ્લાન્ટેશન અમે કર્યા છે એક વર્ષમાં, અને આવતા વર્ષમાં પણ 1 મિલિયન પ્લાન્ટેશન કરવાના છે। એમાં સર્વાઇવલ પર્સન્ટેજને કેલ્ક્યુલેટ કરી જેટલા જગ્યામાં રિપ્લેસ કરવાનું છે એનું પણ કામગીરી ચાલી રહ્યા છે। ડસ્ટ ફ્રી રોડ્સનું અત્યારે કામગીરી ચાલી રહ્યા છે। જે પણ એર પોલ્યુશનને કોમ્બેટ કરવા માટે જે કામગીરી છે એ પણ અમે કરવાનું અત્યારે તૈયારી કરી રહ્યા છે। એની અંતર્ગત સ્મોક ગન્સ અને ક્લિનિંગ મિકેનિઝમ્સ બધું જે છે, રોડ સ્વીપર મશીન્સ બધું આપણે અત્યારે ખરીદીને ડિપ્લોયમેન્ટમાં લાગ્યા છે। વડોદરા શહેરને વધુ સુંદર અને સાફ બનાવવાની તૈયારી છે। આના ભાગરૂપમાં ક્લીનર પ્રોગ્રામ અંતર્ગત તમામ તૈયારીઓ શરૂ કરી છે। હવામાં જે પ્રદૂષણ થાય છે એ માટે PM10 પાર્ટિકલ જે છે એને એ કરવા માટેનું આ જે મશીન છે એ ડેમો તરીકે આપણે કોર્પોરેશનમાં અત્યારે કંપની તરફથી મુકાવડાવ્યું છે। એકાદ 4-5 દિવસ સુધી એ શહેરના અલગ અલગ રસ્તાઓ ઉપર એના પાર્ટિકલ એ કરશે। આ જે મિસ્ટ જે બનાવે છે એનાથી હવામાં રહેલા જે ધૂળના રજકણો છે એ નીચે બેસી જાય છે। બીજું આ મશીન છે એ સિવાય રોડના વોશિંગ માટે અને ડિવાઈડર વોશિંગ માટે પણ કામ લાગે છે। 2-3 પ્રકારની એની કામ